આજે આપણે ઘરે જ કચ્છની દાબેલી બનાવશું. એના માટેનો આ મસાલો તૈયાર થઈ ગયો છે. આ દાબેલીનો મસાલો આપણે ઘરે જ બનાવ્યો છે. કચ્છની જે પ્રખ્યાત વાનગી છે દાબેલી, કચ્છી દાબેલી, આ એનો મસાલો. આમાં આપણે બાફેલા બટેકા નાખી અને એની અંદર મસાલો એડ કર્યો છે દાબેલીનો, જે આપણે કચ્છથી મંગાવ્યો હતો. એ દાબેલીનો મસાલો અને બટેકા બાફેલા એ આપણે એનો વઘાર કર્યો છે. અને આ ઉપર આપણે તૂટી ફૂટી, કાજુ, કિસમિસ અને કોથમરી એનાથી આપણે આ મસાલાનું ગાર્નિશ કર્યું છે. અને તમે કલર જો એકદમ જે અંજારમાં અને કચ્છમાં જે તમે દાબેલી ખાઓ છો એ ટાઈપનો જ કલર, ખાલી મસાલો અને બટેકા બાફેલા, બસ બીજું કાંઈ નહીં. આ આપણે ઘરે જ દાબેલી બનાવશું, એના માટેનું આ આખો મસાલો છે. હાલો તો હવે આપણે આજે અંજારની પ્રખ્યાત દાબેલી ઘરે જ બનાવીએ. આ આપણે પહેલાં પાઉં કટિંગ કરશું. મસાલો તો આપણે તૈયાર કરી જ લીધો છે. પાઉં કટિંગ કરીને પછી આપણે એમાં પહેલાં તો ખાટી મીઠી ચટણી ભરશું, પછી લસણની ચટણી ભરશું, પછી એમાં આપણે દાબેલીનો મસાલો એડ કરશું, પછી એમાં મસાલે સિંગ, મસાલાવાળા સિંગ આપણે એડ કરશું, ડુંગળી એડ કરશું, દાડમ નાખશું. આ આપણી દાબેલી તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે આમાં મસાલો થોડોક ઉપરથી વધારે એડ કરશું. અને આપણે કાચી ખાવી હોય તો કાચી પણ ખાઈ શકીએ, અને શેકવી હોય તો આપણે શેકવા મૂકી દઈશું. હવે આપણે મસ્ત અમૂલ બટરમાં દાબેલી શેકીને પછી ખાશું. અમૂલ બટરમાં તમે શેકો અથવા તેલમાં પણ શેકી અને ખાઈ શકો. ગરમ દાબેલી ખાવાની મજા એક અલગ જ છે. મસ્ત અને બટરમાં ગરમા ગરમ દાબેલી શેકીએ. શેક્યા પછી એને આપણે સેવમાં એને તરબોળ કરીને આપણે પ્લેટમાં પીરસશું જમવા માટે. આવી રીતે આપણે મસ્ત સેવથી એને ગાર્નિશ કરીને પછી પ્લેટમાં જમવા માટે પીરસશું. આ આપણી ઘરે બનાવેલી કચ્છની મસ્ત કચ્છી દાબેલી, મસ્ત ગરમા ગરમ શેકેલી દાબેલી અને સાથે સેવની સાથે એને ગાર્નિશ કરીને ખાવાની મજા જે છે. અમૂલ બટરમાં તમે શેકો અથવા બટરમાં કોઈ ન ખાતા હોય તો તમે તેલમાં શેકીને પણ મસ્ત આને ગાર્નિશ કરીને જે ખાવાની મજા આવશે, તમને એમ જ લાગશે કે એક બે વધારે જ ખાઈ જાય હજી આપણે.